ગીર સોમનાથ જિલ્લામાં નવરાત્રીનો તહેવાર સબબ દાંડિયા ક્લાસીસમાં અવનવા સ્ટેપ્સ સાથે ખેલૈયાઓનો ઉત્સાહ વધ્યો છે। ત્યારે નવરાત્રીમાં વરસાદના એંધાણને લઈ આયોજકો અને ખેલૈયાઓમાં પણ ચિંતા વધી છે। માં જગદંબાની નવલી નવરાત્રી તો હવે ગણતરીના દિવસો બાકી છે। ત્યારે આજના હરીફાઈના યુગમાં દર વર્ષ કરતાં કંઈક નવું કરવા માટે ખેલૈયાઓ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે તમામ દાંડિયા ક્લાસીસોમાં નાના ભૂલકાઓ, યુવતીઓ, યુવાનો, મહિલાઓથી ભરચક ક્લાસીસો જોવા મળી રહ્યા છે અને નવરાત્રીની ખૂબ જ આતુરતાથી રાહ જોતા ખેલૈયાઓ દાંડિયા હરીફાઈમાં પ્રિન્સ બને તેના માટે અવનવી સ્ટાઇલો શીખી રહ્યા છે। નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓમાં અવનવી સ્ટાઇલો અને સ્ટેપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી છે। દર વર્ષે હરીફાઈના યુગમાં ખેલૈયાઓને નવા સ્ટેપ્સ આપવા પડે છે, જેમાં ડીજે બ્રાવો, ચાર ચાર બંગડી, સાલસા, કાકા બાપાના પોયરા, ઉડી ઉડી જાય, મોજીલો મામો, પંખીડા, ડાકલા, ચિત્યા કલૈયા, કપડા મેચિંગ સહિતના નવા સ્ટેપ શીખવાડવામાં આવે અને ખેલૈયાઓ તેને પસંદ કરે। ખેલૈયાઓ વર્ષે મન મૂકી દાંડિયા ક્લાસીસમાં ઘણા બધા અવનવા સ્ટેપ શીખી રહ્યા છે, જેનાથી નવરાત્રી દરમિયાન ગરબા હરીફાઈમાં ભાગ લઈ પ્રિન્સેસ બની શકે તેવો થનગનાટ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે। મારું નામ ગોપાલ ગોયલ છે અને હું શિવકૃષ્ણ દાંડી ક્લાસીસ ચલાવું છું અને 11 વર્ષથી કન્ટિન્યુ અમે શિવકૃષ્ણ દાંડી ક્લાસીસમાં બધા જોડાયેલા છે અને હું પોતે ગરબા ક્લાસનો ઓનર છું। અને ગરબા એટલે એક હાર્ડ કહેવામાં આવે છે અને ગરબા એટલે જે નાના છોકરા હોય 5 વર્ષથી લઈ અને 80 વર્ષના જે બાપા હોય છે એને એક જાતનું તાણ ચડે છે કે ભાઈ ગરબાના સોંગ વાગતા હોય, દાખલા વાગતા હોય, કાનસરી વાગતા હોય, ટીતોરો વાગતા હોય, પછી કપડાં મેચિંગ કરવા નવું સોંગ ચાલતું આવ્યું છે અને અમારે અહીંયા 80-90 છોકરીઓની સંખ્યા છે અને 150-160 જેટલા બોಯ್સ છે અને આ વર્ષે ઘણા વર્ષો કરતાં આ વર્ષે વધારે પૂરતો ઉત્સાહ છે બધામાં જોવા મળ્યો છે અને આ વર્ષે વિચારતું પણ નહીં કે એવડી સંખ્યા થશે, પણ ગયા વર્ષ કરતાં આ વર્ષે બહુ ઉત્સાહ બધામાં છે ખેલૈયાઓમાં અને બધા નવરાત્રી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે નવરાત્રી આવે અને અમે આનંદ માણીએ। અને વેરાવળમાં જ્યારે એક મારું નામ બામણિયા દિવ્યા છે। હું પ્રભાસ પાટણથી આવું છું। અહીંયા શ્રી કૃષ્ણ ગરબી ક્લાસીસ છે, ત્યાં હું છેલ્લા 3 વર્ષથી આવું છું ને અહીંયા અમને ઘણા બધા એવા સ્ટેપ શીખવાડવામાં આવ્યા છે કે જે અમે વિચાર્યું પણ નહોતું એવી રીતે। અને અહીંયા અમને એઝ અ ગર્લ તરીકે અમે આવીએ છીએ તો અમને કોઈ પણ જાતનું ઓલું રહેતું નથી, સેફટી અમને પૂરેપૂરી છે। ઘરે પહોંચીએ ત્યાં સુધી કોઈને કાંઈ ઓલું મનમાં રહેતું નથી, એટલે એક તો એ વાત સારી છે। અને અહીંયા મેડમ જે ટ્રેનર, હું નિકિતા વાઘેલા, હું ભાલકાથી આવું છું। હું અહીંયા છેલ્લા 4 વર્ષથી ગરબા ક્લાસમાં જોઈન છું। ત્યારે મને બેસિકથી લઈ અને કશું ન આવડતું, એમાં અમારા મિતાબેન લુકા દ્વારા અમને ટ્રેનિંગ આપવામાં આવી છે। સ્પેશિયલ ગર્લ્સ માટે અલગ જ છે બેન્ચ અને બોયઝમાં પણ અલગ ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમ કે મને અવનવા સ્ટેપ આપવામાં આવ્યા છે, 4 સ્ટેપ, 6 સ્ટેપ, કાનસેરી છે, ફેશન છે, દાખલા છે, ટીટોળો છે, એવા અવનવા સ્ટેપ દ્વારા અમને ટ્રેનિંગ આપવામાં આવે છે। જેમ કે આજકાલ નવા સોંગના ટ્રેન્ડિંગ ચાલુ છે એ ઉપર અમને મસ્ત એવા સ્ટેપ આપવામાં આવ્યા છે અને પર્સનલી ગાઈડ પણ અમને અમારા મિતાબેન લુકા દ્વારા આપવામાં આવે છે। મને ખૂબ ફેમિલી જેવું